સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રમુખ પદનું રોટેશન બદલવાના આરોપ સામે આવ્યા છે। કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ કે જ્યાં પ્રમુખ પદનું રોટેશન બદલવાનો આરોપ છે। કોંગ્રેસે પ્રમુખ પદ માટેનું ભાજપે રોટેશન બદલી નાખ્યાનો આરોપ। ચૂંટણી પહેલા પ્રમુખ પદ માટે જ્યુડિશિયલ કાસ્ટ અનામત કરાઈ હતી, જે અનામતની જાહેરાત કરવામાં આવી હતી। ચૂંટણી બાદ જાહેરનામું બદલી જ્યુડિશિયલ કાસ્ટને બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયું હતું અને ભાજપના જ્યુડિશિયલ કાસ્ટના ઉમેદવાર હારી જતા જાહેરનામું બદલી દેવાનો આરોપ છે। કોંગ્રેસ ઉમેદવાર પક્ષ પલટો ન કરતા જાહેરનામું બદલી દેવાયાનો આરોપ। તો કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી પરિણામ બાદ પ્રમુખ પદનું રોટેશન બદલવાનો આરોપ છે। કોંગ્રેસે પ્રમુખ પદ માટેનું ભાજપે રોટેશન બદલી નાખ્યાનો આરોપ। હું માનું છું કે આ જાહેરનામાની જે અસમજતા ઊભી કરી છે એ પ્રજાને મૂર્ખા બનાવવાની વાત કરી છે। સરમુખ હત્યારશાહી ભાજપ ચલાવી રહી છે એવું હું માની શકું છું, કારણ કે કપડવંજ તાલુકા પંચાયત જ્યારે અનામત આવે છે અને અઢી વર્ષની અનામતોની જોગવાઈ નક્કી કરી છે, તો સૌપ્રથમવાર અમારી બેઠક ચૂંટાયેલી છે અને અનામતમાં જો આવતી હોય તો એમણે ચોક્કસ આપવું જોઈએ। પરંતુ સરકારની આ જે આપખુદીશાહી વર્તન છે એ આજે આખો દેશ, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે આવી રીતના એક જ વિકાસ કમિશનર બબ્બે જાહેરનામા આપે અને એ પણ એવું સમજે કે જાણે અમે ભૂલી ગયા છીએ, અમને ખબર નથી। આવી તો કોઈ વાત છે નહીં, એટલે પ્રજાને ગુમરાહ કરવાની વાત છે।